મજાનો વિષય છે આજનો. જીવન વ્યવહારમાં ગોવિંદ દામોદર સ્તોત્ર એટલે ગુરુજનોએ, મહાપુરુષોએ, સંતોએ જે કહ્યું છે એનો આપણે સંબંધ જોડીશું અને વાતચીત પણ કરતા રહીશું આપણે એકબીજા સાથે. એક રીતે જોઈએ તો ભક્તિ માર્ગમાં કોઈ વ્યક્તિ આગળ વધે એટલે ધીરે ધીરે એને જ્ઞાન માર્ગનું સહજ આત્મામાં પ્રકાશ થવા માંડતો હોય છે, જેવું આપણને મીરાબાઈમાં અને નરસિંહ મહેતામાં દેખાય છે. અને ભગવાન આદિ શંકરાચાર્યજીના જ્ઞાન માર્ગની વાત કરીએ તો આખરે એમણે ભક્તિની અને માતાજીના સ્તોત્ર એમણે રચના કરી અને એમણે પણ ભક્તિ માર્ગની વાત કરી. ભજ ગોવિંદમ કહ્યું એમણે. એટલે જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ આખરે આમ જાણે આમ ભેગા થતા હોય એવું લાગે છે મહાપુરુષોના જીવનમાં. અને ગોવિંદ દામોદર સ્તોત્રમાં પણ આપણે જોઈશું કે વેદાંત કેવું એમાં ભળેલું છે. આપણે એકવાર ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ પણ કરીએ, મજા આવશે, અને પછી આપણે એના પ્રવાહમાં આગળ વધીશું. તો એમાં પણ અંદર આપણને એવું જોવા મળશે કે એમાં જ્ઞાનયોગ પણ છે, ભક્તિયોગ પણ છે અને કર્મયોગ પણ છે. એક જ સ્તોત્ર છે. બહુ મજાનું સ્તોત્ર છે. બહુ બધાના ઘરમાં રોજ ગવાતું સ્તોત્ર છે. તો એનો જે રાગ બધા અલગ અલગ રીતે ગાતા હોય છે. હું મારી રીતે શરૂઆત કરીશ, તમે બધા જોડાજો. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं गोविन्द दामोदर माधवेति. એટલે શ્લોકમાં એમ તો કહ્યું કે બાળ મુકુંદ વડના પત્રમાં, ઘણા ચિત્રોમાં છે ને પીપળાનું પત્ર બતાવતા હોય છે, પણ શ્લોકમાં વટસ્ય પત્ર કહ્યું છે, વડના પત્રમાં. એટલે કરાર વિંદેન પદાર વિંદમ, પોતાના પગના અંગૂઠાને હાથથી પકડીને, મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એટલે પહેલું ઇન્જેક્શન મનમાં આપી દીધું છે. શરૂઆત મનસા સ્મરામીથી કરી છે. સ્મરણના જપના ઘણા પ્રકારો છે. બોલીને કરવું, ઉચ્ચારણ સહિત કરવા જપ, અથવા તો જીભ હલાવીને, ઉચ્ચારણ નહીં, હોઠ બંધ હોય, અંદર જીભ જ હલતી હોય. અને ઉત્તમ પ્રકાર મનસા, જે મનથી જે માનસિક સ્મરણ થાય એ ઉત્તમ કહ્યું છે. પણ આ મન એવું છે કે એ સતત હલતું રહે છે, સતત હલતું રહે છે, બહુ ચંચળ છે. આપણા સૌનો અનુભવ છે. અર્જુન ગીતામાં કહે છે કે પવનને પકડવા જેવું દુષ્કર મને લાગે છે. આવી લેંગ્વેજ અર્જુન વાપરે છે શ્રી કૃષ્ણ ભગવાન આગળ, કે મને તો મનને પકડવું, મન ઉપર કાબુ કરવો એ જાણે પવનને પકડવા જેટલું દુષ્કર મને લાગે છે કૃષ્ણ. આવું. અને કૃષ્ણ કહે છે બિલકુલ સાચી વાત, સાવ સાચી વાત કરી તે, બિલકુલ ખરી વાત. અને આ કોણ કહે છે? અર્જુન કહે છે. અર્જુન એટલે જે ત્રાજવા ઉપર ઉભો રહીને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને ઉપર ફરતી માછલીની આંખ વીંધી શકે એવું જેનું એકાગ્ર મન છે, જેની પાસે જ્યારે ઉર્વશી અપ્સરા પાસે નૃત્ય શીખે છે એમના વનવાસ દરમિયાન, અને 1 વર્ષ છુપાવેશમાં રહેવાનું છે, નૃત્યાંગના બનીને નૃત્ય શીખે છે, અને પેલી ઉર્વશી નૃત્ય શીખવાડતા શીખવાડતા શિષ્યના પ્રેમમાં પડી જાય છે. અને મધરાત્રે જ્યાં કોઈ હાજર નથી ત્યાં એ પોતાની શરણાગતિ અર્જુન આગળ, પોતાનું સમર્પણ પ્રગટ કરે છે કે મારો સ્વીકાર કરો, મારું વરણ કરો, મારે તમે મને પત્ની તરીકે સ્વીકારો.
ત્યારે અર્જુન કહે છે કે તમે તો મારા માતાજી છો, મારાથી એવું ન થાય. તો કે શું બોલે છે તું, હું કેવી રીતે તારી માતાજી થાઉં? તો કે હું તો ઇન્દ્રજીના વરદાનથી જન્મેલું બાળક છું, અને ઇન્દ્ર રાજા તો તમારા પતિ છે, એટલે તમે મારા માતા થાઓ. આટલો જેનો પોતાના મન ઉપર સંયમ છે એ અર્જુન એમ કહે છે કે મનને પકડવું એ પવનને પકડવા જેટલું મુશ્કેલ છે. અને કૃષ્ણ કહે છે બિલકુલ સાચી વાત. અને આખી ગીતાનો સાર 2 શબ્દોમાં ત્યારે શ્રી કૃષ્ણ આપે છે. ઉપાય શું? તો શ્રી કૃષ્ણ આખી ગીતાનો સાર, જો મને રામકૃષ્ણ મિશનના એક સાધુએ જે કહ્યું હતું એ કહું છું, કે આખી ગીતા 2 શબ્દોમાં સમાઈ જતી હોય તો એ 2 શબ્દ કયા? શ્રી કૃષ્ણનો જવાબ છે કે અર્જુન તારી વાત સાચી, પણ 2 ઉપાય છે. એક છે અભ્યાસ અને બીજો છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ભગવું ધારણ કરી અને સંસાર ત્યજવો એ નહીં. રાગનો અભાવ એ વૈરાગ્ય છે. રાગનું વિરોધી દ્વેષ છે, પણ અહીંયા રાગના અભાવની વાત કરી છે. એટેચમેન્ટ નહીં હોય તો એવો માનસિક અવસ્થા, અને જે અભ્યાસ જેણે કર્યો છે વારંવાર વારંવાર વારંવાર. એટલે રામકૃષ્ણ પરમહંસ એક ઉદાહરણ આપે છે કે જેવી રીતે મહાવત હાથી ઉપર બેઠો હોય અને બાજુના ખેતરમાં ઊભો થયેલો કેળનો પાક હાથી પોતાની સૂંઢથી જેવું લેવા જાય કે તરત મહાવત અંકુશ મારે, એ અભ્યાસ, અંકુશ મારવાનો અભ્યાસ મન ઉપર, જેવું મન છટકે કે એને અટકાવવું, એ અભ્યાસની શ્રી કૃષ્ણ વાત કરે છે. અને વૈરાગ્ય એ હોય તો મન કાબુમાં રહે, આવું ગીતામાં છે. આ પહેલા જ શ્લોકમાં મનસા સ્મરામીની વાત કરી છે. એટલે જીભથી કે ઉચ્ચારણ સહિત સ્મરણ નહીં, મનથી સ્મરણ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. હવે આ મનને એક જ ચિત્ર બતાવો ને તો બહુ લાંબો સમય ટકે નહીં એની એકાગ્રતા. મન એટલું ચંચળ છે, એને વિવિધતા જોઈએ, એને ઓપ્શન્સ જોઈએ. એટલે પછી બીજા શ્લોકમાં ઓપ્શન આપ્યા